જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે રીતસરના ભૂકા કાઢશે વરસાદ. બંને સિસ્ટમ મર્જ થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. આજે અતિ ભારે વરસાદનું અનુમાન કયા વિસ્તારની અંદર મેઘ તાંડવ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તેમજ આગામી કેટલા દિવસ દરમિયાન અતિ ભારે વરસાદનું અનુમાન છે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાઈ રહ્યા છે. એવામાં આજે 26 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને આ વરસાદી માહોલ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ જોર જોવા મળી શકે છે. જે સિસ્ટમ હતી તે ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે અને હજુ મજબૂત બનીને આગળ વધી રહી છે અને ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાંથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે પણ વહેલી સવારની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને અતિ ભારે વરસાદની શક્યતા 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી શકે છે. નવાપુર, વિયારા, બારડોલી, નવસારી, સુરત, કોસંબા, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા તેમજ નર્મદા, ભરૂચ છે, દહેજ, શિનોર, કરજણ, જંબુસર, ડભોઈ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર. આ સિવાય પૂર્વ ગુજરાતની અંદર છોટાઉદેપુર, કવાંટ, બોડેલી, ચાંપાનેર, વડોદરા, બોરસદ, ખંભાત અને ખાસ તો દાહોદ છે, પીપલોડ, ગોધરા, બોર્ડર લાગુ તમામ ગ્રામ્ય વિસ્તાર. આ સિવાય મહીસાગર જિલ્લો, બાલાસિનોર, લુણાવાડા, માલપુર, કડાણા તેમજ બોર્ડર લાગુ વિસ્તાર, કપડવંજ જે ખેડાનો વિસ્તાર છે, તમામ ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે અને અતિ ભારે વરસાદનું અનુમાન છે 10 ઇંચ તેમજ તેની કરતાં વધુ વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો ભાવનગરના તળાજા, પાલીતાણા, શિહોર, ભાવનગર, વલભીપુર તેની સાથે અમરેલી, બોટાદ અને રાજકોટના વિસ્તારો જેમાં કુંડલા, ધારી, બગસરા, અમરેલી, બાબરા, ગઢડા, બોટાદના રાણપુર, બરવાળા એ વિસ્તાર, જસદણ, ગોંડલ, જેતપુર, પાવી, ખાવડા તેમજ રાજકોટ, સાપર, વેરાવળ, કાલાવડ છે તેમજ ઠેઠ લાલપુર, ખંભાળિયા, જામનગર, થ્રોલ, ભાનવડ, ઉપલેટા આ તમામ ભાગોની અંદર મુશળધાર વરસાદ વરસી શકે છે. સિસ્ટમનો ટ્રેક આવી રીતે લંબાશે, જેના કારણે ગુજરાતના સમગ્ર આ વિસ્તારમાં આવતા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. એ સિવાયના વિસ્તારો જેમાં ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચેય જિલ્લાની અંદર પણ ભારેથી ભારે વરસાદ યથાવત 36 કલાક દરમિયાન જોવા મળશે. તેમજ કચ્છમાં પણ આજથી વરસાદની માત્રામાં વધારો થશે. ભારે વરસાદનું અનુમાન કચ્છમાં ખાસ કરીને રાપર જિલ્લો, રાપર તાલુકો, ભુજ છે, નખત્રાણા, અંજાર છે, ગાંધીધામ વિસ્તાર, ભચાઉ છે, માનફરા તેમજ ધોળાવીરા, લોધરાની, અડેસર અને ખાવડા એટલા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે. બાકી માંડવી છે, નલિયા, લખપત સહિતના ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમાં અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢના અન્ય ભાગો, પોરબંદર, દ્વારકા અને મોરબી અને સુરેન્દ્રનગરના અમુક ભાગો એ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. પરંતુ સામાન્ય વરસાદ તો તમામ ભાગોની અંદર યથાવત 36 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ તે સવારની અપડેટ. ત્યારબાદ બપોર દરમિયાન પણ મોટાભાગના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જણાવ્યા તે મુજબના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહી શકે છે. આ સિવાય જુનાગઢ, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ આ જિલ્લાની અંદર પણ બપોર દરમિયાન ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ બપોર બાદની અપડેટની અંદર પણ સૌરાષ્ટ્રના વિસ્તારો સેમ જ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ એ જ વિસ્તારો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ બપોર દરમિયાન જોવા મળશે. મહેસાણા, પાટણ, અરવલ્લી જેવા ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ બપોર દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તેની સાથે સાંજ દરમિયાન એટલે કે રાત્રે દરમિયાન યથાવત તમામ ગુજરાતના ભાગોની અંદર વરસાદી માહોલ સામાન્યથી હળવો યથાવત જોવા મળશે. પરંતુ ભારેથી ભારે વરસાદના વિસ્તારોમાં વધઘટ થઈ શકે છે અને અદલા બદલી થઈ શકે છે. સાંજ દરમિયાન મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, મહેમદાબાદ, અમદાવાદ, કપડવંજ, ખેડા, બોરસદ સહિતના ભાગો, તેની સાથે સુરેન્દ્રનગર, કુડા, વિરમગામ, ચોટીલા, મોરબી, રાજકોટ
આ 3 સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ રાત્રિ દરમિયાન ફરી પાછો શરૂ થશે. કચ્છના રાપર, ગાંધીધામ, અડેસર, લોધરાની, ખાવડા, ધોળાવીરા, ભુજ એ ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં મોટો વધારો થશે અને ઘણા બધા ભાગોની અંદર અતિ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. કચ્છમાં પણ ઉત્તર ગુજરાતની અંદર મોડાસા, માંડલી, અરવલ્લી, મહીસાગર, માલપુર, બાયડ, પ્રાંતિજ, હિંમતનગર, માણસા એ ભાગોની અંદર રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાશે. જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, મોઢેરા, માણસા, પાટણ, રોડા, રાધનપુર, સિદ્ધપુર, વડનગર, પ્રાંતિજ, માણસા સહિતના ભાગો, થરાદ બોર્ડર લાગુ વિસ્તાર તેમજ ધાનેરા છે એ તમામ ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ 26 તારીખની રાત્રિ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ વિસ્તારની અંદર 72 કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ યથાવત જોવા મળશે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. 26 તારીખની દરમિયાન તમામ ભાગોની અંદર સારામાં સારા તો અમુક ભાગોની અંદર ભૂકા કાઢે એવા વરસાદ નોંધાઈ શકે છે. 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતા આજે દિવસ દરમિયાન નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. 27 તારીખ દરમિયાન સિસ્ટમ જેમ ધીરે ધીરે આગળ વધશે, કારણ કે ગુજરાતમાં 4 દિવસ દરમિયાન સિસ્ટમ રહેવાની છે અને ધીરે ધીરે આગળ વધવાની છે. 27 તારીખ દરમિયાન આગળના વિસ્તારોનો સમાવેશ થતો જોવા મળશે. પાછળના વિસ્તારની અંદર 30 તારીખ દરમિયાન યથાવત વરસાદ અલગ અલગ ભાગોની અંદર નોંધાઈ શકે છે. 27 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં વધારો થશે. જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ આ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ 27 તારીખની વહેલી સવાર દરમિયાન જોવા મળશે, એટલે વહેલી સવારથી જોવા મળશે. આ સિવાય કચ્છના તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન છે. રાપર, ગાંધીધામ, ભુજ, ભચાઉ, માંડવી, લોધરાની તેમજ ખાસ કરીને અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર કચ્છમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ત્રણેય જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર છે. ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ તમામ ભાગોની અંદર ભારે વરસાદ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 27 તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતની અંદર થોડું તીવ્રતા ઘટી શકે છે, પરંતુ વલસાડ, વાપી, કપરાડા, ડાંગ, આહવા, સુબૈર તેમજ નર્મદા એ વિસ્તારની અંદર છોટાઉદેપુર, વડોદરા સહિતના ભાગોની અંદર સારામાં સારો વરસાદ યથાવત રહી શકે છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ જેવા ભાગોની અંદર પણ વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે, જેના કારણે ગુજરાતમાં 30 તારીખ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે. 27 તારીખની અંદર સામાન્ય વરસાદ છે, ત્યાં કન્ટિન્યુ વરસાદ જોવા મળશે. ભારેથી ભારે વરસાદ, ભૂક્કાવાળો વરસાદ આગામી 2 થી 3 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. દરરોજ વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે, કારણ કે ચોક્કસ વિસ્તારો ન હોય, પરંતુ આપણે જણાવ્યા મુજબના જિલ્લાઓનો સમાવેશ જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે. તો આપણે દિવસે દિવસે અપડેટ આપતા રહીશું. અને ખાસ તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. બપોર બાદ તેની અપડેટ આગામી બપોરના સમયને આપશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.